નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર 2 માં ક્લાઉડ કમ્પ્યુટિંગમાં આપણે તમારું સ્વાગત છે. શરૂઆત કરીએ આપણે લેક્ચર 1 માં. વોટ ઇઝ એજેક્સ, એજેક્સ કોને કહી શકાય, ડોટનેટમાં એજેક્સ કઈ રીતે કામ કરે છે, આ બધી ચર્ચા આપણે કરી. ફરીથી હું તમને રિવાઇઝ કરી દઉં કે એજેક્સ કોને કહી શકાય. તો એજેક્સ ઇઝ ધ asynchronous JavaScript and XML. શું છે? એજેક્સ સ્ટેન્ડ ફોર asynchronous JavaScript and XML. શું કામ કરે છે? This is a cross platform technology which is speed up and response time. શું કામ કરે કે એ ઝડપથી રિસ્પોન્સ આપે છે. શું કરે છે? ઝડપથી રિસ્પોન્સ આપે. એક એવી ટેકનોલોજી જે છે, ભલે એક ક્રોસ પ્લેટફોર્મ, કારણ કે એ બ્રાઉઝરમાં એક્ઝિક્યુટ થાય છે, કંટ્રોલ્સ હશે બધા ક્લાયન્ટ સાઇડ, તો એ દરેકે દરેક કંટ્રોલ્સનું ક્રોસ પ્લેટફોર્મ હોવા છતાં બી રિસ્પોન્સ ઝડપથી આપે છે. બરાબર, એને શું કહી શકાય? એજેક્સની વાત આપણે કરી છે કે એજેક્સ સર્વર કંટ્રોલ્સ કીપ પેજ વિચ ઇઝ એક્ઝિક્યુટ ઓન ધ પ્રોસેસ બાય ધ બ્રાઉઝર. શું કહે છે? એજેક્સ સર્વર કંટ્રોલ એડ અ સ્ક્રિપ્ટ ટુ ધ પેજ. પેજમાં સ્ક્રિપ્ટ એડ થાય છે જ્યારે એક્ઝિક્યુટ એન્ડ પ્રોસેસ બાય ધ બ્રાઉઝર. એક્ઝિક્યુટ અને પ્રોસેસ એ બ્રાઉઝરમાં થાય છે. એવી જે ટેકનોલોજીસ છે એને શું કહી શકાય? એજેક્સ કહી શકાય. શું કહી શકાય? એજેક્સ કહી શકાય. વાત કરી આપણે કે કયા બ્રાઉઝર યુઝ થાય છે, કેવા ટાઈપ્સના ઓબ્જેક્ટ એમાં યુઝ થાય છે, આ બધી વાત આપણે કરી હતી. બરાબર, તો હવે જોઈએ આપણે કે ભાઈ એમાં કેવા ટાઈપ્સના કંટ્રોલ્સ યુઝ થતા હતા. તો આપણે વાત કરી હતી ભાઈ કે એક સ્ક્રિપ્ટ મેનેજર કંટ્રોલ, અપડેટ પેનલ કંટ્રોલ, અપડેટ પ્રોગ્રેસ કંટ્રોલ, ટાઈમર કંટ્રોલ, આ દરેકે દરેક કંટ્રોલ્સને આપણે ખાલી લિસ્ટ આઉટ કર્યા. હવે આ દરેકે દરેક કંટ્રોલ્સ વિશે આપણે એને ડીપમાં સ્ટડી કરવાનું છે. તો પહેલું કંટ્રોલ્સ જોઈએ કે સ્ક્રિપ્ટ મેનેજર કંટ્રોલ્સનો રોલ શું. સ્ક્રિપ્ટ મેનેજર કંટ્રોલ તો ધ સ્ક્રિપ્ટ મેનેજર કંટ્રોલ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કંટ્રોલ. શું કહ્યું? કે સ્ક્રિપ્ટ મેનેજર કંટ્રોલ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કંટ્રોલ and must be present on the page for other controls to work. શું કહ્યું? કે the script manager control is the most important control and must be present on the page for other controls to work. મતલબ એક એવો ઇમ્પોર્ટન્ટ કંટ્રોલ છે કે જે એ સ્ક્રિપ્ટ મતલબ એ પેજ ઉપર જે બાકીના કંટ્રોલ્સ છે એ દરેકે દરેક કંટ્રોલ્સને કામ કોણ કરાવડાવે છે? આ સ્ક્રિપ્ટ મેનેજર કંટ્રોલ્સ. એને લગે મસ્ટ બી પ્રેઝન્ટ ઓન ધ પેજ ફોર ધ અધર કંટ્રોલ્સ ટુ વર્ક. બીજા જે પેજ ઉપર કંટ્રોલ્સ છે એના સાથે કામ કરશે. કોણ? આ સ્ક્રિપ્ટ મેનેજર કંટ્રોલ્સ એના સાથે કામ કરશે. એવા જે કંટ્રોલ્સ છે જેને શું કહી શકાય? સ્ક્રિપ્ટ મેનેજર કંટ્રોલ કહી શકાય. બીજું કહી શકાય કે ભાઈ એની સિન્ટેક્સ શું છે. આપણે સ્ક્રિપ્ટ મેનેજર એડ ક્યાંથી થશે? બરાબર, એની સિન્ટેક્સ શું છે? તો બેઝિક સિન્ટેક્સ એ છે ESP સ્ક્રિપ્ટ મેનેજર ID ઇઝ ઇક્વલ ટુ સ્ક્રિપ્ટ મેનેજર 1 રન એટ ઇક્વલ ટુ સર્વર. ESP script. If you create an Ajax enable side or add Ajax waveform, the add dialog box and waveform automatically contains the script manager controls. બાકીના જે કંટ્રોલ્સ છે જે તમે એના અંદર એડ કરો છો એ દરેકે દરેક કંટ્રોલ સાથે એ ઓટોમેટિકલી કોલ કરી દે છે. ચાહે ડાયલોગ બોક્સ કે એડ આઇટમ્સ ગમે વોટ કે જે પેજ ઉપર તમે એ અધર કંટ્રોલ્સ એડ કરો છો એ દરેકે દરેક કંટ્રોલ્સ
એના સાથે કન્ટેન્સ કરે છે. કોના સાથે? આ સ્ક્રિપ્ટ મેનેજર સાથે. બીજું લખ્યું છે ધ સ્ક્રિપ્ટ મેનેજર કંટ્રોલ ટેક કેર ઓફ અધર ક્લાયન્ટ સાઇડ ફોર ટુ સર્વર કંટ્રોલ. શું લખ્યું? સ્ક્રિપ્ટ કંટ્રોલ શું કરે છે? સ્ક્રિપ્ટ મેનેજર કંટ્રોલ કે ક્લાયન્ટ સાઇડ સ્ક્રિપ્ટ ફોર ઓલ અધર સર્વર કંટ્રોલ. ભલે ક્લાયન્ટ સાઇડ સ્ક્રિપ્ટ રહે પણ એક્ઝિક્યુટ સર્વર સાઇડ ક્રિએટ કરવા. તો એવા જે કંટ્રોલ્સ છે જેને શું કહી શકાય? સ્ક્રિપ્ટ મેનેજર. તો હવે સ્ક્રિપ્ટ મેનેજરના મારા શું ક્યાંથી મળશે મને? તો મને અહીંયાથી મળશે કે ભાઈ એક હું એડ ફોર્મ વેબ ફોર્મ કરી દઉં અને એડ કરું અને એનું અહીંયા હું શું કરી દઉં ભાઈ ટૂલ્સમાં એજેક્સ એક્સટેન્ડર. આ જોઈ લો એજેક્સ એક્સટેન્ડર અને એના અંદર સ્ક્રિપ્ટ મેનેજર જો એડ થઈ ગયું. સ્ક્રિપ્ટ મેનેજર તમે ડબલ ક્લિક પણ કરી શકો અને ડ્રેગ એન્ડ ડ્રોપ કરી શકો. હું ડબલ ક્લિક કર્યું છે. સોર્સ જો સિન્ટેક્સ ASP સ્ક્રિપ્ટ મેનેજર ID સ્ક્રિપ્ટ મેનેજર 1 રન એટ ઇક્વલ ટુ સર્વર ધેન ASP સ્ક્રિપ્ટ મેનેજર કે રન ક્યાં થશે? એની પ્રોપર્ટીઝ રન ક્યાં થશે? સર્વર. કયો કંટ્રોલ? તેનું ID શું છે? સ્ક્રિપ્ટ મેનેજર 1 ધેન કન્ટેનર. હવે જોઈએ કે આ કંટ્રોલ શું કામ કરે છે કે આ પેજ ઉપર કયા પેજ ઉપર? આ પેજ ઉપર. આ પેજ ઉપર જેટલા બી તમે કંટ્રોલ્સ મૂકશો એ દરેકે દરેક કંટ્રોલ સાથે વર્ક એટલે કે સ્ક્રિપ્ટ મેનેજર કંટ્રોલ is a most important control. It take other controls to work. એટલે બીજા કંટ્રોલ સાથે વર્ક કરે એવા કંટ્રોલ્સને સ્ક્રિપ્ટ મેનેજર કંટ્રોલ કહી શકાય. શું કહી શકાય? સ્ક્રિપ્ટ મેનેજર કંટ્રોલ કહી શકાય. આટલા સુધી ખ્યાલ ના આવ્યો તો તમે પૂછી શકો. કોઈ ક્વેશ્ચન્સ હોય, કોઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો. તો આપણે વાત કરી હતી એજેક્સની અને સ્ક્રિપ્ટ મેનેજરની. હવે આપણે જે કંટ્રોલ્સ જોવા જઈ રહ્યા છે એ છે અપડેટ પેનલ કંટ્રોલ. તો અપડેટ પેનલ કંટ્રોલ શું કામ કરે છે? તો અપડેટ પેનલ કંટ્રોલ કોને કહી શકાય? એનું કામ શું છે? એવું કહી શકાય કે અપડેટ પેનલ કંટ્રોલ ઇઝ અ કન્ટેનર કંટ્રોલ. કેવો છે? અપડેટ પેનલ કંટ્રોલ is a container control and derives from other control class. શું કરે છે? એ બાકીના અધર કંટ્રોલ એ ભલે કન્ટેનર કંટ્રોલ રહે પણ એ પેનલ્સના અંદર તમે બીજા કંટ્રોલ્સ ડિરાઈવ કરી શકો. બરાબર? તો એવા કંટ્રોલ્સને શું કહી શકાય? અપડેટ પેનલ કંટ્રોલ કહી શકાય. It act as a container for child other control which does not have its own interface. એ ભલે એના અંદર તમે પેનલના અંદર ચાઇલ્ડ કંટ્રોલ્સ મૂકો છો તો એ અલગ અલગ ચાઇલ્ડ કંટ્રોલ્સ વચ્ચે કોઈ ઇન્ટરફેસ ક્રિએટ નથી થતું પણ એ અપડેટ પેનલ્સ કન્ટેનર છે પણ એના અંદર તમે ડિરાઇવ ક્લાસ કરી શકો, ડિરાઇવ કંટ્રોલ ક્લાસ કરી શકો. તો આટલા સુધી ખ્યાલ ના આવે તો પૂછી શકો કે અપડેટ પેનલ કોને કહી શકાય? તો અપડેટ પેનલ ઇઝ અ container control and derives from the control class. It has control for a child control within it and does not have its own interface. When a control inside it triggers is a post back. કે જ્યારે ટ્રિગર પોસ્ટ બેક થાય ત્યારે પેનલના અંદર તમે કોઈ કંટ્રોલ્સ મૂકો છો, બરાબર? શું કહો છો? માની લો કે કોઈ તમે પેનલ એડ કરો છો, એ પેનલના અંદર તમે અમુક ટાઈપ્સના કંટ્રોલ્સ મૂકો છો અને એ કંટ્રોલ્સ જ્યારે પેજ પોસ્ટ બેક થાય ત્યારે અને
બીજું લખ્યું છે કે ધ અપડેટ ઇન્વર્સ એન્ડ ઇનિશિયલ ધ પ્રોસેસ initiate at the process post asynchronously and update just portion of the page. કે ભાઈ જ્યારે પેજ અસિંક્રોનસલી અપડેટ થાય, બરાબર, ઇનસાઇડ હોય ત્યારે પેનલના ઇનસાઇડ કંટ્રોલ મતલબ એ વખતે પેજ જ્યારે કોલ થાય ત્યારે, અને આઉટસાઇડ હોય અને તમે જ્યારે એને વારંવાર અપડેટ કરતા હોય ત્યારે, તો એ ટાઈમે જે તમે ઇનિશિયલ અસિંક્રોનસલી અપડેટ થાય છે, ધીસ ઇઝ નોન એઝ અપડેટ પેનલ. બરાબર, પ્રેક્ટિકલ આવશે હમણાં આપણે કરીશું એટલે વધારે ખ્યાલ આવશે. તો હવે આપણે એક્ઝામ્પલ ઉપર જઈએ તો હું શું કરું છું તો કે ભાઈ એક ફોર્મ લઉં છું, એ ફોર્મના અંદર સ્ક્રિપ્ટ મેનેજર એડ કરું છું, એના પછી હું એક પેનલ લઉં છું, એ પેનલના અંદર એક લેબલ લઉં અને એક બટન લઉં. બીજું શું કરું કે પેનલ જ્યાં કમ્પ્લીટ થાય એના બહાર હું મીન્સ કે આઉટસાઇડ પેનલના બહાર, આઉટસાઇડ ધ પેનલના બહાર એક બટન મૂકું અને એક લેબલ એડ કરું. બરાબર, આ લેબલ અને આ બટન મૂકું ત્યારે મને શું રિઝલ્ટ મળે છે. તો આ પ્રેક્ટિકલ આપણે અપડેટ પેનલનો તો કરવાનો જ છે, પણ એના પહેલા આપણે શું કરીએ, એની અમુક ટાઈપ્સની પ્રોપર્ટીઝ અને મેથડ્સ જોવી જરૂરી છે. કોની? આ કંટ્રોલ્સ, અપડેટ પેનલ કંટ્રોલ, કે ખરેખર અપડેટ પેનલ શું કામ કરે છે, એમાં કેવા ટાઈપ્સની મેથડ્સ યુઝ થાય છે અને કેવા ટાઈપ્સના કંટ્રોલ્સ યુઝ થાય છે. બરાબર, તો આ મેથડ અને આ કંટ્રોલ્સ મતલબ પ્રોપર્ટીઝ, આ કંટ્રોલ્સ એ શું કામ કરે છે, તો એના માટેની જોઈએ આ પ્રોપર્ટીઝ છે. ચિલ્ડ્રન એઝ અ ટ્રિગર, content template container, is in partial rendering, render mode, update mode, then trigger. Children as a trigger, આ પ્રોપર્ટીનું શું કામ છે? So children as a trigger, this property indicates whether the post back are coming from the child control, which cause the update panel through the refresh. શું કરે છે? This property indicate whether the post back, કે આ પ્રોપર્ટી એ કામ કરે છે કે જ્યારે પેજ પોસ્ટ બેક થાય ત્યારે એના દરેકે દરેક ચાઇલ્ડને પણ કોલ કરે છે. શેમાં? અપડેટ પેનલમાં. ત્યારે એ પેનલ શું કરે કે જ્યારે પેનલ રિફ્રેશ થશે તો એમાં રહેલા એના દરેકે દરેક મતલબ પેજ પોસ્ટ બેક થશે ત્યારે એના અંદર રહેલા દરેકે દરેક કંટ્રોલ્સ, બધા જે ચાઇલ્ડ કંટ્રોલ્સ છે એ ત્યારે પોસ્ટ બેક થશે. તો ધીસ પ્રોપર્ટી વિલ બી ઇન્ડિકેટ્સ કે whether the post back are coming from the child control, which cause the update panel to the refresh. બરાબર, કે જ્યારે પેનલ કોલ થશે ત્યારે એના અંદર રહેલા દરેકે દરેક ચાઇલ્ડ કંટ્રોલ પોસ્ટ બેક થશે. બરાબર. કન્ટેન્ટ ટેમ્પલેટ, સેકન્ડ પ્રોપર્ટી છે કન્ટેન્ટ ટેમ્પલેટ. It is a content template and defines what appears in update panel when is rendered. શું લખ્યું છે કે it is the content template and defines what appear in the update panel when it is rendered. કે ભાઈ content template એ શું ડિફાઇન કરે છે અપડેટ પેનલમાં કે ભાઈ જ્યારે પેજ રેન્ડર થાય છે તેના અંદર ઉપર મતલબ એની કન્ટેન્ટ્સને રેન્ડર કરે છે. તો કોઈ પેનલ્સના અંદર કોઈ કંટ્રોલ્સ મૂકો છો અથવા પેનલ્સના બહાર મૂકો છો તે કન્ટેન્ટ ટેમ્પલેટનું કામ શું કે નવું કોઈ પેનલ્સના અંદર અપડેટ થાય છે. બરાબર, શરૂઆતમાં માની લો કે તમારી પાસે
તમે જ્યાર સુધી પેજને પોસ્ટ બેક કરતા નથી ત્યાર સુધી જે છે એ રિઝલ્ટ, અને પેજને પોસ્ટ બેક કર્યા પછી જ્યારે પેજ રેન્ડર થાય ત્યારે એના અંદર શું આવે છે એ રેન્ડરનું કામ, એ કન્ટેન્ટ્સને રેન્ડર કરવાનું કામ આ કન્ટેન્ટ ટેમ્પલેટ કરે છે. થર્ડ વન છે કન્ટેન્ટ ટેમ્પલેટ કન્ટેનર. કન્ટેન્ટ ટેમ્પલેટ કન્ટેનર retrieves the dynamically created template container object and used for adding child control programmatic. શું કામ કરે છે? retrieves the dynamically created template container. dynamically જે તમે ટેમ્પલેટ ક્રિએટ કર્યું છે, object and used to adding child control programmatic, કે પ્રોગ્રામની અંદર તમે કયા ચાઇલ્ડ કંટ્રોલ્સ યુઝ કર્યા છે ઓબ્જેક્ટમાં, એ ટેમ્પલેટ ડાયનેમિકલી રિટ્રાઈવિંગનું કામ કરશે. કોણ? આ કન્ટેન્ટ ટેમ્પલેટ કન્ટેન્ટ. બરાબર, ખ્યાલ તો આવે ભાઈ, સમજાય છે ને? હા. retrieve the dynamically created template container object and used for adding child control programmatic. તો પ્રોગ્રામની અંદર કેવા ટાઈપ્સના તમે ચાઇલ્ડ કંટ્રોલ એડ કર્યા છે એ દરેકે દરેક ઓબ્જેક્ટ ટેમ્પલેટના અંદર ક્રિએટ કરવાનું કામ આ કન્ટેન્ટ ટેમ્પલેટ કન્ટેનરનું છે. સેકન્ડ વન છે ઇઝ ઇન પાર્શિયલ રેન્ડરિંગ. ઇઝ પાર્શિયલ રેન્ડરિંગ indicate whether the panel is being updated. Indicate whether the panel is being updated as the part of the partial post back. Initiate indicate whether the panel is being updated as a part of the partial post back. બરાબર, કે એ શું કામ કરે છે? શું કામ કરે છે? indicate whether the panel is being updated as a part of the partial post back. partial post back કે જ્યારે પેનલ અપડેટ થશે ત્યારે પેજ પોસ્ટ બેક થશે. એટલે કે ઇઝ પાર્શિયલ રેન્ડરિંગ, કે જ્યારે પેનલના અંદર પેજ પોસ્ટ બેક થશે ત્યારે. ધેન રેન્ડર મોડ. રેન્ડર મોડ એ શું કામ કરે? તો ધીસ પ્રોપર્ટીઝ ઇઝ વર્ક કઈ? તો કે રેન્ડર મોડ shows the render mode, the available mode are block and inline. શું કહે છે? કે જે અવેલેબલ મોડ હશે એની લાઈનને બ્લોક કરવાનું કામ આ રેન્ડર મોડ કરશે. shows the render mode લખ્યું છે કે shows the render mode, the available mode are block and inline. inline જે હશે એ અવેલેબલ લાઈનને બ્લોક કરવાનું કામ આ રેન્ડર મોડ કરશે. સેકન્ડ વન લખ્યું છે અપડેટ. શું લખ્યું? અપડેટ. ક્રિએટ ઓર સેટ ફોર રેન્ડરિંગ મોડ બાય ડિટરમાઇનિંગ સમ કન્ડિશન. શું લખ્યું? get or set rendering mode by determining some condition. જે પ્રમાણે તમે કન્ડિશન્સ આપી છે એ પ્રમાણેની કન્ડિશન્સ આ અપડેટ મોડમાં તમે અપડેટ કરી શકો છો. બરાબર, જે પ્રમાણે તમે કન્ડિશન આપી છે એ પ્રમાણેની કન્ડિશન તમે અપડેટ કરી શકો. એ પ્રમાણે તમે સેટ કરાવી શકો છો, એ રીતે તમે ગેટ કરાવી શકો છો. તો ધીસ પ્રોપર્ટી વિલ બી યુઝ ગેટ ઓર સેટ ફોર રેન્ડરિંગ મોડ બાય ડિટરમાઇનિંગ સમ કન્ડિશન્સ. બરાબર, જે પ્રમાણે તમે કન્ડિશન્સ આપો છો એ પ્રમાણેની કન્ડિશન્સ રેન્ડરિંગ મોડ ક્રિએટ કરે છે.
થર્ડ વન છે ટ્રિગર. ટ્રિગર મીન્સ વોટ? તો defines the collections trigger object is corresponding to an event causing the panel to refresh automatically. પેનલ કોરસ્પોન્ડિંગ મીન્સ ક્ષેત્ર બી કહી શકાય. પેનલના ક્ષેત્રમાં જે બી ઓબ્જેક્ટ હશે એ દરેકે દરેક ઓબ્જેક્ટ જ્યારે પેનલ રિફ્રેશ થશે ત્યારે એના અંદર રહેલા બધા ઓબ્જેક્ટ શું થઈ જશે? રિફ્રેશ. એટલે defines the collection of trigger. Define collections of trigger object is corresponding to an event causing the panel to refresh automatically. તો આ હતી અપડેટ પેનલ પ્રોપર્ટીઝ. કઈ તો જેની આપણે વાત કરી, ચિલ્ડ્રન એઝ ધ ટ્રિગર, કન્ટેન્ટ ટેમ્પલેટ ટ્રિગર, ઇઝ ઇન પાર્શિયલ રેન્ડરિંગ, રેન્ડર મોડ, અપડેટ મોડ, ધેન ટ્રિગર. આવા કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો. આટલા સુધી ખ્યાલ ના આવ્યો હોય તો પૂછી શકો. મેથડ્સ તો આગળ જોઈએ જો ખ્યાલ આવ્યો હોય. મેથડ્સ ઓફ ધ અપડેટ પેનલ કંટ્રોલ્સ, કે કઈ મેથડ્સ આ અપડેટ પેનલ કંટ્રોલ્સમાં યુઝ થાય છે. તો પહેલી મેથડ છે ક્રિએટ કન્ટેન્ટ ટેમ્પલેટ કન્ટેનર. ક્રિએટ કન્ટેન્ટ ટેમ્પલેટ કન્ટેનર. શું યુઝ છે ક્રિએટ કન્ટેન્ટ ટેમ્પલેટ કન્ટેનર? તો create a control object that act as a container for child control that defines the update panel controls content. Create a control object act as a container for child control that defines to the update panel controls content. જ્યારે તમે કંટ્રોલ થી કોઈ કન્ટેન્ટ્સ ઓબ્જેક્ટને એક્ટ કરો છો ત્યારે અપડેટ પેનલ કંટ્રોલ્સને પણ કન્ટેન્સ કરે છે. બરાબર. તમે કોઈ પેનલ્સના અંદર એ મેથડ્સ દ્વારા શું કરે છે કે જો તમે કોઈ કંટ્રોલ્સને એક્ટ કરાવો છો તો એ પેનલ્સમાં એ કંટ્રોલ્સ પણ પેનલને એક્ટ કરે છે. ધીસ મેથડ વિલ બી યુઝ ઇન ક્રિએટ કન્ટેન્ટ ટેમ્પલેટ કન્ટેનર. સેકન્ડ વન છે ક્રિએટ કંટ્રોલ કલેક્શન. શું લખ્યું? ક્રિએટ કંટ્રોલ કલેક્શન. Return the collection of all control that are contained in update panel control. Return the collection of all control that are contained in update panel control. That returns the collection of all control that are contained in the update panel control. કે ભાઈ શું રિટર્ન કરે છે? કલેક્શન ઓફ કંટ્રોલ. જેટલા બી પેનલ્સમાં કંટ્રોલ ની જે મેથડ છે એ કલેક્શન ઓફ કંટ્રોલ કન્ટેન હશે. એ દરેકે દરેક કંટ્રોલ્સને આ રિટર્ન કરવાનું કામ અપડેટ ક્રિએટ કંટ્રોલ કરે છે. ઇનિશિયલાઇઝ. સેકન્ડ વન છે ઇનિશિયલાઇઝ મેથડ. ઇનિશિયલાઇઝ the update panel control trigger collection if partial page rendering is enabled. શું કહે છે? Initialize the update panel control trigger collection if partial page rendering is enabled. શું ઇનિશિયલાઇઝ કરે છે? તો કે આપેલી પાર્શિયલ રેન્ડરિંગ કે જ્યારે પેજ પાર્શિયલ રેન્ડરિંગ કરે છે ત્યારે પેજ રેન્ડરિંગ થાય છે, બોર્ન થાય છે, ત્યારે અપડેટ કંટ્રોલ્સ પણ એના ઓબ્જેક્ટને
એડ કરાવડાવે છે. શેમાં? ઇનિશિયલાઇઝ મેથડ. બરાબર. સેકન્ડ વન છે અપડેટ મેથડ. અપડેટ મેથડ. Update methods cause an update of the content of an update panel control. Cause an update of the content of the update panel control. The behavior of update. શું અપડેટ કરે છે કે કોઈ અપડેટ કન્ટેન્ટ્સ કરો છો અપડેટ પેનલમાં, કોઈ પ્રોબ્લેમ્સ હોય ને તમે ફરીથી અપડેટ કરો તો આ મેથડ દ્વારા તમે અપડેટ કરી શકો છો. કઈ? cause an update of the content of the update panel controls. બીજી અમુક મેથડ છે અપડેટ મોડની કે ચિલ્ડ્રન એઝ અ ટ્રિગર હોય ત્યારે શું ઇફેક્ટ આવે છે. તો અપડેટ મોડ ઓલવેઝ હોય ત્યારે એની ઇવેન્ટ્સ ફોલ્સ હોય એ ટાઈમે શું કરવું પડે છે? તો અપડેટ પેનલમાં લીગલ પેરામીટરની ઇફેક્ટ આવે છે. શેની આવે છે? લીગલ પેરામીટર. અને જ્યારે ટ્રુ હોય ત્યારે શું થાય છે? તો કે જ્યારે ટ્રુ હોય ત્યારે અપડેટ પેનલ રિફ્રેશિંગ ઇફ વોલ પેજ રિફ્રેશ ઓર અ ચાઇલ્ડ કંટ્રોલ ઓન ઇટ પોસ્ટ બેક. કે આખી પેજ રિફ્રેશ થાય છે. લખીને અપડેટ પેનલ રિફ્રેશ ઇફ વોલ પેજ રિફ્રેશ. આખું પેજ રિફ્રેશ થાય છે ત્યારે એમ પર રહેલા દરેક ચાઇલ્ડ કંટ્રોલ પોસ્ટ બેક થાય છે. દરેક પેનલમાં રહેલા ચાઇલ્ડ કંટ્રોલ પોસ્ટ બેક થાય છે. એ કામ આ અપડેટ મોડેલ કરે છે. કન્ડિશન્સ ફોલ્સ. અપડેટ પેનલ રિફ્રેશ ઇફ વોલ પેજ ઇઝ રિફ્રેશિસ. કે કન્ડિશન્સ ફોલ્સ હોય ત્યારે અને કન્ડિશન્સ ટ્રુ હોય ત્યારે. તો પહેલા વાત કરીએ આપણે કન્ડિશન્સ ફોલ્સ હોય ત્યારે. ચાઇલ્ડ એજ ટ્રિગરની કન્ડિશન્સ ફોલ્સ હોય ત્યારે. તો એ ફોલ્સ હોય ત્યારે શું કામ કરે છે કે અપડેટ પેનલ રિફ્રેશ ઇફ વોલ પેજ રિફ્રેશ. જો અપડેટ પેનલ રિફ્રેશ થશે તો આખું મતલબ જેના ઉપર રહેલા કંટ્રોલ્સ છે એ શું કહે છે? ઓર ટ્રિગરિંગ કંટ્રોલ આઉટસાઇડ ઇટ ઇનિશિયેટ અ રિફ્રેશ. તો પછી શું થાય? કન્ડિશન્સ ફોલ્સ હોય તો આખું પેજ રિફ્રેશ થશે. પણ માની લો કન્ડિશન્સ ટ્રુ હોય ત્યારે તો કે એ આખી એ પેનલમાં રહેલા કંટ્રોલ્સ જ રિફ્રેશ થશે. આખી પેનલ રિફ્રેશ આઉટસાઇડ ઇટ ઇનિશિયેટ ધ રિફ્રેશ. તો પછી એના અંદર રહેલા બી કન્ડિશન જો ટ્રુ હશે તો પેનલ પણ રિફ્રેશ થશે અને પેજ આઉટસાઇડ કંટ્રોલ્સ છે એ પણ રિફ્રેશ થશે. પણ જો માની લો કે કન્ડિશન્સ ફોલ્સ હોય ત્યાં એ ટાઈમ, બરાબર, એ હમણાં આવશે હું પ્રેક્ટિકલમાં બતાવું કે કન્ડિશન ફોલ્સ ક્યારે બને છે અને ટ્રુ ક્યારે બને છે. તો એ પેજ ક્યારે રિફ્રેશ થાય અને ક્યારે ખાલી પેનલ રિફ્રેશ થાય છે. બરાબર. તો એના પહેલા આ થિયરીમાં ખ્યાલ આવવો જોઈએ. કઈ? આ અપડેટ પેનલ કંટ્રોલ્સ અને સ્ક્રિપ્ટ મેનેજર. ના ખ્યાલ આવ્યો હોય તો ફરીથી જોઈ લો. બરાબર. અને તમે કહેતા હોય તો આપણે પ્રેક્ટિકલ જોઈએ તો વધારે ખ્યાલ આવશે. પછી ખ્યાલ ના આવે તો ફરીથી એકવાર રિવાઇઝ કરી લેશો જેથી આપણને ખ્યાલ આવે. બરાબર. તો મારે અપડેટ પેનલ કંટ્રોલ્સ યુઝ કરવું છે. બરાબર. તો હું શું કામ કરું છું? એક એડ ફોર્મ કરાવું છું. એડ આ default.asp. હવે મારે શું કામ કરવું છે? તો કે ભાઈ અપડેટ પેનલ કંટ્રોલ્સની મદદથી મારે પેજ પોસ્ટ બેક થાય ત્યારે એ ટાઈમ અને પેનલના બહાર એક બટન મૂકી દઉં કે પેજ ખાલી સિસ્ટમનો કરંટ અને ટાઈમ ડેટ બતાવશે અને એક પેજ લોડ થાય ત્યારે બતાવશે. તો
તો એના માટે મારે શું કરવું પડે? તો મેં એક વેબ ફોર્મ એડ કર્યું. રાઇટ ક્લિક ઓન સોલ્યુશન એક્સપ્લોરર, એડ ન્યૂ આઇટમ, દેન આ વેબ ફોર્મ. બરાબર, મેં એડ કર્યું છે એટલે મારે કરવાની જરૂર નથી. ઓકે, હવે હું શું કરું? ટૂલ બોક્સના અંદર પહેલી વાત આપણે ભાઈ શું કરી હતી કે જો તમે એજેક્સ યુઝ કરો છો તો તમારે એજેક્સને તમારે અપડેટ પેનલ્સ યુઝ કરવી છે, અપડેટ પ્રોગ્રેસ યુઝ કરવું છે, ટાઈમર કંટ્રોલ યુઝ કરવું છે, તો તમારે ઓલવેઝ એડ સ્ક્રિપ્ટ મેનેજર કંટ્રોલ. કયો કંટ્રોલ એડ કરવો પડે? સ્ક્રિપ્ટ મેનેજર કંટ્રોલ. તો હું એને પહેલા સ્ક્રિપ્ટ મેનેજર કંટ્રોલ એડ કરું છું. બરાબર, એની સિન્ટેક્સ ASP સ્ક્રિપ્ટ મેનેજર ID સ્ક્રિપ્ટ મેનેજર 1 run it equal to server and ASP સ્ક્રિપ્ટ મેનેજર. હવે મારે શું કરવું છે તો કે ભાઈ હું એક મેસેજ લખી દઉં ઇનસાઇડ પેનલ, પેનલ અંદર. હજુ સુધી મેં પેનલ એડ કરી નથી. હવે હું શું કરું છું? ટૂલ બોક્સ અને એના અંદર અપડેટ પેનલ ઉપર ડબલ ક્લિક કરો. આવી ગઈ અપડેટ પેનલ, આવી ગઈ. આ ઇનસાઇડ પેનલ એટલે પેનલના અંદર. જો ડીવના અંદર લઈ જઈએ એટલે શું તમને ખ્યાલ આવે? અપડેટ પેનલ આવી ગયા. અને એ પેનલના અંદર હું એક મેસેજ લખી દઉં કે ઇનસાઇડ એ લખી દઉં ઇનસાઇડ પેનલ. બરાબર, ઇનસાઇડ પેનલ. આ પેનલના અંદર હું ચાઇલ્ડ કંટ્રોલ મૂકું છું, જેમાં એક મૂકું છું બટન અને એક મૂકું છું ભાઈ લેબલ. આટલા સુધી ખ્યાલ આવે? શું મૂક્યું મેં પેનલના અંદર? તો એક બટન મૂક્યું અને એક લેબલ મૂક્યું છે. આ બટનનું આપણે નામકરણ કરી દઈએ. તો બટનની પ્રોપર્ટીઝના અંદર હું જઈને લખું બટનની ટેક્સ્ટમાં કે પોસ્ટ બેક, પોસ્ટ બેક. અને લેબલનું નામ હું બદલતો નથી, એનું નામ હું લેબલ 1 જ રાખું છું. તમારે બદલવું તો બદલી શકો પ્રોપર્ટીઝમાં જઈ ટેક્સ્ટને, અહીંયા ID ચેન્જ કરવું તો પણ કરી શકો. તો મેં શું કામ કર્યું કે ભાઈ સ્ક્રિપ્ટ મેનેજર એડ કરી. એનું કામ શું? સ્ક્રિપ્ટ મેનેજરનું. તો સ્ક્રિપ્ટ મેનેજર ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કંટ્રોલ ઇન એજેક્સ વિચ અધર કંટ્રોલ્સ ટુ વર્ક. બીજા જે આ પેજ ઉપરના જે કંટ્રોલ્સ છે એ કંટ્રોલ્સ મતલબ એજેક્સ કંટ્રોલ છે, એ કંટ્રોલ્સને કામ કરાવવા માટે તમારે સ્ક્રિપ્ટ મેનેજરનો યુઝ કરવો. બરાબર, તો હવે પેનલના અંદર મેં એક બટન લીધું છે, એક લેબલ લીધું છે. હવે હું શું કરું છું? આ પેનલ જ્યાં કમ્પ્લીટ થાય છે એના બહાર મારે હું લખી દઉં એક મેસેજ આઉટસાઇડ પેનલ. લખ્યું આઉટસાઇડ પેનલ. અને એના નીચે હું એક બટન લઉં અને એક ફરીથી લેબલ. આનું નામ લખું આનું નામ લખી દઉં કરંટ અને લેબલનું નામ લેબલ 2. શું કર્યું મેં? જે બીજું બટન છે આ પેનલ અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. જો અહીંયા પેનલ કમ્પ્લીટ થઈ જાય છે અને આ પેનલના બહાર જો અહીંયાના જોઈ શકો તો જોઈ લો. આ પેનલ આ ઇનસાઇડ લખ્યું ને, આ જો પેનલ પૂરી થઈ. અને પેનલના બહાર મેં લખ્યું છે જો આઉટસાઇડ પેનલ ASP.NET બટન 2 સર્વર અને એને ટેક્સ આપી મેં કરંટ.
બરાબર. અને પેનલ્સના અંદર મેં શું લખ્યું છે, અપડેટ પેનલ આઈડી ઇઝ ઇક્વલ ટુ અપડેટ પેનલ 1 રન ઇટ ઇક્વલ ટુ સર્વર ધેન કન્ટેન્ટ કમ્પ્લીટ ટેમ્પલેટ, અને એના અંદર એક બટન લીધું ને એ બટન. હવે શું કરું છું કે ભાઈ આ પેજ મારું લોડ થાય એ ટાઈમે મને શું બતાવવું જોઈએ, તો સિસ્ટમનો જ્યારે હું આ બટન ઉપર ક્લિક કરું ત્યારે મને સિસ્ટમમાં જે કરંટ ટાઈમ હોય એ કરંટ ટાઈમ લેબલમાં ડિસ્પ્લે કરવું જોઈએ. તો એના માટે હું કોડ લખું છું label2.text label2.text is equal to current time. આવો મેસેજ લખું છું, ટાઈમ ઇક્વલ ટુ, અને હવે એને હું શું કરું છું, ડેટ ટાઈમ ડોટ નાઉ ડોટ ટુ સ્ટ્રીંગ. નાઉ એટલે મતલબ અત્યારે જે ચાલી રહ્યો છે એ ટાઈમ મને આ લેબલ્સમાં ડિસ્પ્લે કરવો જોઈએ. ક્યારે? જ્યારે હું બટન 2 ઉપર ક્લિક કરું. બટન 2 મીન્સ આઉટસાઇડ ક્લિક કરું ત્યારે. અને કે ભાઈ જ્યારે હું પેજને રિક્વેસ્ટ કરું, પોસ્ટ બેક કરું, પેજને રિક્વેસ્ટ કરું, પોસ્ટ બેક કરું, ત્યારે મને શું મળવું જોઈએ, તો કે લેબલ 1 માં ડોટ ટેક્સ્ટ એટલે લેબલ 1 માં શું ડિસ્પ્લે થવું જોઈએ, તો ત્યાં હું મેસેજ લખું પેજ પોસ્ટ બેક. આવો મેસેજ લખો કે ખબર પડે આપણને, મેસેજથી આપણને ખ્યાલ આવે ને. એવું થાય શું કે આપણે ભાઈ કરંટ ટાઈમ ડિસ્પ્લે કર્યો તો ભાઈ આપણને ખ્યાલ ના આવે કયો મેસેજમાં કયો ટાઈમ ડિસ્પ્લે થાય છે. એટલે મેં મેસેજ લખ્યો છે કે લેબલ 1.text એમાં શું ડિસ્પ્લે થવું જોઈએ, તો કે ભાઈ હું જે ટાઈમે પેજને રિક્વેસ્ટ કરું, બરાબર, જે ટાઈમે હું પેજને રિક્વેસ્ટ કરું એ ટાઈમ મને આ ડિસ્પ્લે થવું જોઈએ. ઓકે ભાઈ, તો અહીંયા હું લખી દઉં, તમને કમેન્ટ આપી દઉં કે તમને યાદ રહે કે આ કોડ શાનો છે, કે પેજ પોસ્ટ બેક થાય ત્યારે, પેજ પોસ્ટ પાર્શિયલ પેજ પોસ્ટ બેક થાય ત્યારે પોસ્ટ બેક. લેબલ 1.text is equal to પેજ પોસ્ટ બેક પ્લસ ડેટ ટાઈમ ડોટ નાઉ ડોટ ટુ સ્ટ્રીંગ. જ્યારે પેજ પોસ્ટ બેક થશે ત્યારે કયા ટાઈમે પોસ્ટ બેક થાય છે, કયા ટાઈમે રિક્વેસ્ટ કરે છે એ ટાઈમ ડિસ્પ્લે કરશે. અને આ શું કરશે, જેમ જેમ આપણો સિસ્ટમનો ટાઈમ બદલાતો જશે એ ટાઈમ ડિસ્પ્લે કરશે. બરાબર, હજુ ખ્યાલ ના આવે તો સમજાવું, પણ પહેલા એકવાર આ કોડ આપણો થઈ ગયો છે તૈયાર, એટલે હવે હું એને રન કરું છું. એટલે શું ડિસ્પ્લે થાય છે તમે જુઓ કે પેનલ્સના અંદર બટન 1 છે, ઇનસાઇડ પેનલ મતલબ આ પેનલના અંદર છે, અને આ ભાગ છે એ પેનલના બહાર છે. આ દેખાય છે, આ જે છે ને એ પેનલના અંદર છે, અને આ બટન અને આ લેબલ પેનલના બહાર છે. હવે હું શું કરું છું, કરંટને ડિસ્પ્લે કરું છું. તો જો પેલું ડિસ્પ્લે થયું નથી. કેમ કે પેજને મેં રિક્વેસ્ટ નથી કરી, મેં આ બટન ઉપર ક્લિક કરી. જો 10:40 અને 32 સેકન્ડ. હવે ફરીથી હું એને ક્રિએટ કરું છું, તો અત્યારે કેટલી સેકન્ડ થઈ ગઈ, 50. હવે હું શું કરું છું કે ભાઈ 10:40 હું પેજને પોસ્ટ બેક કરું છું, 10:41 હું પેજને પોસ્ટ બેક કર્યું 0 સેકન્ડ. પેજને મેં રિક્વેસ્ટ કરી એ ટાઈમ દર્શાવે છે. મતલબ એ પેનલ કોલ થઈ, અને જ્યારે પેનલ કોલ થાય
તેના અંદર રહેલા ચાઇલ્ડ ઓબ્જેક્ટ પણ કોલ થાય છે, મતલબ ચાઇલ્ડ ઓબ્જેક્ટ રેન્ડર થાય છે પેજ સાથે, પેજ પોસ્ટ બેક થાય છે. હવે ફરીથી હું શું કરું છું, જો ભાઈ કરંટ ઉપર ક્લિક કરું એટલે શું થયું 10:41 ને 35, ફરીથી હું રિફ્રેશ કરું 10:41 42, ફરીથી રિફ્રેશ કરું, અહીંયા જો કરંટ ટાઈમ આઉટસાઇડ પેનલ. આ શું થશે, જેમ જેમ આપણી આ વોચ સેકન્ડ બદલી જશે એમ ત્યાં પણ ઇફેક્ટ આવતી રહેશે, પણ અહીંયા નહીં આવે. કેમ કે પેજ રેન્ડરિંગ થયું નથી, પેજ રેન્ડર નથી થયું. હવે જો હું પેજને ફરીથી રિક્વેસ્ટ કરું, જો 41 તો આ 42, તો અપડેટ પેનલ્સ આ યુઝ કરે છે કે જ્યારે પેજ પોસ્ટ બેક થાય છે ત્યારે એના ઉપર રહેલી દરેકે દરેક કન્ટેન્ટ્સ ને રેન્ડર કરવાનું કામ કરે છે. કોણ? અપડેટ પેનલ કરે. ફરી વાર આ આઉટપુટમાં ખ્યાલ ના હોય તો હવે ફરીથી હું એકવાર ટ્રેસ કરીને બતાવું. હું શું કરું છું, આ બટન 2 ઉપર એક ટ્રેક પોઈન્ટ મૂકું અને એક બટન 1 ઉપર ટ્રેક પોઈન્ટ. સૌ પ્રથમ મેં શું કર્યું, ફરીથી એકવાર પ્રેક્ટિકલ ધ્યાન આપો, એક સ્ક્રિપ્ટ મેનેજર એડ કર્યું. જે સ્ક્રિપ્ટ મેનેજરનો રૂલ શું કે ભાઈ દરેકે દરેક કંટ્રોલ્સને કન્ટેન્ટ્સ રાખો. એના અંદર મેં એક પેનલ એડ કરી, એ પેજ ઉપર પેનલ એડ કરી. એ પેનલના અંદર એક બટન અને એક લેબલ લીધું. શું કર્યું મેં? એક બટન લીધું ને એક લેબલ મૂક્યું. આઉટસાઇડ પેનલ મતલબ જ્યાં પેનલ કમ્પ્લીટ થાય છે, પૂરી થાય છે, ત્યાં મેં એક બટન અને એક લેબલ લીધું. શું કર્યું મેં? બટન અને લેબલ. અહીંયા પેનલ યુઝ નથી કરી, પેનલ પહેલામાં યુઝ કર્યું છે, અને કંઈક ડિફરન્સ આવે તો ખ્યાલ આવે. બરાબર. ઇનસાઇડ પેનલ અને આઉટસાઇડ પેનલ, જો મેં મેસેજ બી લખ્યો છે, સમજાય એવું છે. હવે મેં આ કરંટ ઉપર શું કોડ કર્યો છે, તો કે label2.text. કારણ label2.text કેમ? આ લેબલનું શું નામ છે ભાઈ? આ લેબલનું અહીંયા દેખાય છે label2.text. label2.text ઇઝ ઇક્વલ ટુ પછી ડબલ રેડમાં દેખાય ધીસ ઇઝ નોન એઝ મેસેજ. એ શું છે? ખાલી ઇન્ફોર્મેશન્સ માટે મેસેજ છે. કરંટ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ કયો ટાઈમ? જે સિસ્ટમનો કરંટ ટાઈમ હશે એને મેં આ પ્લસથી કન્જક્શન કર્યું, એક જ લાઈનમાં લખાય એટલા માટે. ડેટ ટાઈમ ડોટ નાઉ ડોટ ટુ સ્ટ્રીંગ. બરાબર. તમારે કન્જક્શન ના કરવું હોય અને તમે અહીંયા આવું લખી શકો, સ્ટ્રીંગ ટાઈમ આપી દો. બરાબર. સ્ટ્રીંગ ટાઈમ અને આ ટાઈમના અંદર ડેટ ટાઈમ ડોટ નાઉ ડોટ ટુ સ્ટ્રીંગ, તો એ જ થાય. બરાબર. અને હવે પાછો આ ટાઈમને તમારે અહીંયા કન્જક્શન્સ કરાવવું. બરાબર. પણ એના કરતાં મેં એક જ લાઈનમાં લખાય એટલા માટે અહીંયા લખી ડેટ ટાઈમ ડોટ નાઉ ડોટ ટુ સ્ટ્રીંગ. કરંટ ટાઈમ હશે તો ડેટ અને ટાઈમ બંને ડિસ્પ્લે કરશે. શેમાં? આ label2.text. બીજું મેં શું કર્યું, પેનલના અંદર જે બટન લીધું હતું એ બટન્સના અંદર મેં શું લખ્યું કે જ્યારે પેજ પોસ્ટ બેક થાય ત્યારે જ્યારે પેનલ જે બટન છે પેનલના અંદર એ કોલ થાય ત્યારે શું થાય, તો કે સેમ થિંગ એ જ લખ્યું, ખાલી મેસેજ જ બદલ્યો છે કે label1.text પેજ પોસ્ટ બેક ડેટ એન્ડ ટાઈમ ડોટ નાઉ ડોટ ટુ સ્ટ્રીંગ. હવે એને ટ્રેસ કરીએ. જોઈએ ટ્રેસ શું થાય છે. પેલા આઉટસાઇડ પેનલની વાત કરીએ. આઉટસાઇડ પેનલ એટલે અહીંયા આવી ગયા. ઓકે. F10 કી દ્વારા હું ટ્રેસ કરું છું. જો label2.text
અત્યારે શું છે? કશું નથી. હવે જો આવી ગયો 10, 46 અને 21, 18 આ દેખાય 10, 46 ની જો ડિસ્પ્લે થાય ફરીથી ટ્રેસ કરીએ સો અમુક વખતે રન થાય ના થાય તો ફરીથી એકવાર જોઈ લો. આઉટસાઇડ પ્લેન F10 કી અત્યારે કોઈ શું છે નહીં. જો આવી ગયું 10, 46 હવે ડિસ્પ્લે થશે. જો કરંટ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ 18/8/2020 મતલબ આજની જે તારીખ છે અને 10, 46 અને 54 સેકન્ડ તો અહીંયા 10 ને 47 બરાબર એટલે 54 સેકન્ડ એટલે 6 સેકન્ડ થઈ ગયા. ફરીથી જુઓ અને હવે હું F5 કરું તો 10, 39 ને 20 સેકન્ડ બરાબર. આ બંને સાથે ચાલુ નહીં રહેતી ને બાકી તો તમને ખ્યાલ આવે. તમારે ચેક કરવાનું તમારી વોચ પ્રમાણે બરાબર. એટલે સિસ્ટમનો કરંટ ટાઈમ બતાવશે. તમે જેમાં કામ કરો છો એ કમ્પ્યુટર હશે તો કમ્પ્યુટર. હવે શું કરું છું મેં આ તો બરાબર છે. હવે હું શું કરું છું આ કરંટ ટાઈમ ડિસ્પ્લે થઈ ગયો બરાબર. હવે હું પેજને પોસ્ટ બેક કરું છું. જો પેજને કયા ટાઈમે મેં પોસ્ટ બેક કર્યું જે ટ્રેસ કરશો એ ટાઈમ આવશે. જો આવી ગયો 10:48 ને 1 સેકન્ડ 10:48 ને 1 સેકન્ડ. આ આઉટસાઇડ પેનલ ગમે એટલી વાર તમે જેટલી વાર તમે ક્લિક કરશો એટલી વાર તમારો જે સિસ્ટમમાં કરંટ ટાઈમ ચાલતો હશે એ ટાઈમ ડિસ્પ્લે કરશે. જ્યારે ઇનસાઇડ પેનલના અંદર શું થશે કે જ્યારે પેજ ઓબ્જેક્ટ રિક્વેસ્ટ કરે છે એ ટાઈમ ડિસ્પ્લે કરશે. આ 10:48 અને 1 સેકન્ડ હતી. હવે હું એને હવે જોઈ લો ચેન્જ આવશે 48 ને 36 સેકન્ડે ફરીથી મેં રિક્વેસ્ટ કરી. તો કે પહેલાં મેં ક્યારે રિક્વેસ્ટ કરી હતી? 1 સેકન્ડે રિક્વેસ્ટ કરી હતી અને બીજી રિક્વેસ્ટ મેં 36 સેકન્ડે કરી હતી. એ પેનલ જ્યારે રિફ્રેશ થશે ત્યારે એના ઓબ્જેક્ટને શું કરે છે? રિસ્પોન્સ આપે છે. જ્યારે એના ઓબ્જેક્ટ ઉપર ક્લિક થાય ત્યારે ઓલ ઓવર પેનલ ડિસ્પ્લે થાય છે. મતલબ એ પેનલના અંદર રહેલા દરેકે ઓબ્જેક્ટ ડિસ્પ્લે થાય છે. અને આઉટસાઇડ પેનલનું કામ શું? તો કે પેનલ બહારની વસ્તુ છે કે જેમાં કરંટ અને ટાઈમ મેં ડિસ્પ્લે કર્યું છે કે જે સિસ્ટમનો કરંટ ટાઈમ ડિસ્પ્લે કરે છે બરાબર. તો આ પ્રેક્ટિકલમાં ખ્યાલ ના આવ્યો તો તમે પૂછી શકો છો. આ તો અપડેટ પેનલ કંટ્રોલ્સ આપણે જોઈને અપડેટ પેનલ કંટ્રોલ તો આ હતું સ્ક્રિપ્ટ મેનેજર અપડેટ પેનલ કંટ્રોલ્સ બરાબર. તો ફરી એકવાર શોર્ટમાં કહી દઉં કે આ પ્રેક્ટિકલમાં ખ્યાલ ના આવ્યો હોય સમજણ ના પડી હોય લેક્ચરમાં તો તમે કોલ કરી શકો છો કે કોઈ પ્રોબ્લેમ્સ હોય ક્વેરી હોય તો કહી શકો છો. ધ સ્ક્રિપ્ટ મેનેજર કંટ્રોલ્સની થોડી વાત કરીએ. ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કંટ્રોલ મસ્ટ પ્રેઝન્ટ ઓન ધ પેજ ઓફ અધર કંટ્રોલ્સ ટુ વર્ક. એટલે એ જોયું ને આ સ્ક્રિપ્ટ મેનેજર કંટ્રોલ આપણે લીધો એ શું કામ કરે છે? બાકીના જે અધર કંટ્રોલ આ બટન છે લેબલ છે આ દરેક અધર કંટ્રોલ્સ અહીંયા બી બીજા મૂકું પેનલ્સના અંદર એ દરેકે દરેક એજ એક્સ કંટ્રોલ મતલબ કંટ્રોલ્સને કામ કરાવડાવવાનું કામ સ્ક્રિપ્ટ મેનેજર. જ્યારે અપડેટ પેનલ શું કરે છે? અપડેટ પેનલ કંટ્રોલ્સ એન્ડ ડિરાઇવ્સ ફ્રોમ ધ કંટ્રોલ ક્લાસ. શું કહે છે? એ ભલે કન્ટેનર કંટ્રોલ છે. એ કન્ટેનર કંટ્રોલ શા માટે કહેવામાં આવે છે કે એના અંદર એને કોઈ છે મતલબ ક્લોઝિંગ છે પણ એના અંદર તમે નંબર ઓફ ડિરાઇવ કંટ્રોલ્સ કરી શકો છો. આ જુઓ અહીંયા તમે બાકીના ઘણા બધા કંટ્રોલ્સ એડ કરી શકો છો. ઇમેજ બટન બીજા બે ચાર તમારે બટન એડ કરવા હોય લેવલ એડ કરવું હોય ટેક્સ્ટ બોક્સ એડ કરવું હોય આ બધું જ તમે કરી શકો છો. શેમાં? અપડેટ પેનલ કંટ્રોલ બરાબર. એટલે કહેવાય છે કે derives from other control class. It acts container from child control within does have a own interface. મતલબ એ અલગ અલગ ચાઇલ્ડ વચ્ચે કોઈ એને ઇન્ટરફેસ નથી છતાં બી એ ડિરાઈવ કરે છે કોને? આ અધર કંટ્રોલ્સ બરાબર. તો હતું અપડેટ પેનલ કંટ્રોલ. એની આપણે પ્રોપર્ટીઝની વાત કરી જે પ્રોપર્ટીઝની વાત કરી
contain children as a trigger, content template container, in partial rendering, render mode, update trigger બરાબર. પછી આ દરેક પ્રોપર્ટીઝ શું કામ કરે છે? મેથડ્સની વાત કરી, ક્રિએટ કન્ટેન્ટ ટેમ્પલેટ, કંટ્રોલ, કલેક્શન, ઇનિશિયલાઇઝ, અપડેટ, આ સમ ફોલોઈંગ મેથડ્સની વાત કરી. હવે આટલા સુધી રાખીએ બરાબર. અને નેક્સ્ટમાં જોઈશું અપડેટ પ્રોગ્રેસ કંટ્રોલ. એજેક્સનું જ છે અપડેટ પ્રોગ્રેસ કંટ્રોલ બરાબર. તો સ્ક્રિપ્ટ મેનેજર અને અપડેટ પેનલ કંટ્રોલ ઇઝ ઓવર. એમાં કોઈ ક્વેશ્ચન્સ હોય પ્રેક્ટિકલમાં ખ્યાલ ના હોય તો તમે પૂછી શકો છો. થેન્ક યુ.